હેલો બાળકો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે શીખીશું ફળોના નામ એટલે કે ફ્રૂટ્સ નેમ। તો ચાલો શીખીએ ફળોના નામ। આ છે સફરજન, તેને ઇંગ્લિશમાં કહેવાય એપલ। એપલ એટલે APPLE, એપલ એટલે સફરજન। આ છે કેરી, તેને ઇંગ્લિશમાં કહેવાય મેંગો। મેંગો એટલે MANGO, મેંગો એટલે કેરી। આ છે કેળું, તેને ઇંગ્લિશમાં કહેવાય બનાના। બનાના એટલે BANANA, બનાના એટલે કેળું। આ છે નારંગી, તેને ઇંગ્લિશમાં કહેવાય ઓરેન્જ। ઓરેન્જ એટલે ORANGE, ઓરેન્જ એટલે નારંગી। આ છે તરબૂચ, તેને ઇંગ્લિશમાં કહેવાય વોટરમેલન। વોટરમેલન એટલે WATERMELON, વોટરમેલન એટલે તરબૂચ। આ છે દ્રાક્ષ, તેને ઇંગ્લિશમાં કહેવાય ગ્રેપ્સ। ગ્રેપ્સ એટલે GRAPES, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ। આ છે દાડમ, તેને ઇંગ્લિશમાં કહેવાય પોમેગ્રાનટ। પોમેગ્રાનટ એટલે POMEGRANATE, પોમેગ્રાનટ એટલે દાડમ। આ છે જામફળ, તેને ઇંગ્લિશમાં કહેવાય ગુઆવા। ગુઆવા એટલે GUAVA, ગુઆવા એટલે જામફળ। આ છે સીતાફળ, તેને ઇંગ્લિશમાં કહેવાય કસ્ટર્ડ એપલ। કસ્ટર્ડ એપલ એટલે CUSTARD APPLE, કસ્ટર્ડ એપલ એટલે સીતાફળ। આ છે શેતુર, તેને ઇંગ્લિશમાં કહેવાય મલબેરી। મલબેરી એટલે MULBERRY, મલબેરી એટલે શેતુર। આ છે પપૈયું, તેને ઇંગ્લિશમાં કહેવાય પપૈયા। પપૈયા એટલે PAPAYA, પપૈયા એટલે પપૈયું। આ છે અનાનસ, તેને ઇંગ્લિશમાં કહેવાય પાઇનેપલ। પાઇનેપલ એટલે PINEAPPLE, પાઇનેપલ એટલે અનાનસ। આ છે નાળિયેર, તેને ઇંગ્લિશમાં કહેવાય કોકોનટ। કોકોનટ એટલે COCONUT, કોકોનટ એટલે નાળિયેર। આ છે નાશપતિ, તેને ઇંગ્લિશમાં કહેવાય પિયર। પિયર એટલે PEAR, પિયર એટલે નાશપતિ। આ છે આમળા, તેને ઇંગ્લિશમાં કહેવાય ગ્રોસબેરી। ગ્રોસબેરી એટલે GOSEBERRY, ગ્રોસબેરી એટલે આમળા। આ છે આલુ બદામ, તેને ઇંગ્લિશમાં કહેવાય પ્લમ। પ્લમ એટલે PLUM, પ્લમ એટલે આલુ બદામ।
આ છે કોઠું, તેને ઇંગ્લિશમાં કહેવાય વુડ એપલ. વુડ એપલ એટલે WOODAPPLE. વુડ એપલ એટલે કોઠું. આ છે સ્ટ્રોબેરી, તેને ઇંગ્લિશમાં કહેવાય સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી એટલે STRAWBERRY. સ્ટ્રોબેરી એટલે સ્ટ્રોબેરી. આ છે કીવી, તેને ઇંગ્લિશમાં કહેવાય કીવી. કીવી એટલે KIWI. કીવી એટલે કીવી. આ છે શેતુર, તેને ઇંગ્લિશમાં કહેવાય બ્લેકબેરી. બ્લેકબેરી એટલે BLACKBERRY. બ્લેકબેરી એટલે શેતુર. આ છે સાકરટેટી, તેને ઇંગ્લિશમાં કહેવાય મસ્કમેલોન. મસ્કમેલોન એટલે MUSKMELON. મસ્કમેલોન એટલે સાકરટેટી. આ છે અંજીર, તેને ઇંગ્લિશમાં કહેવાય ફિગ ફ્રૂટ. ફિગ ફ્રૂટ એટલે FIGFRUIT. ફિગ ફ્રૂટ એટલે અંજીર. આ છે ખજૂર, તેને ઇંગ્લિશમાં કહેવાય ડેટ્સ. ડેટ્સ એટલે DATES. ડેટ્સ એટલે ખજૂર. આ છે કાજુ, તેને ઇંગ્લિશમાં કહેવાય કેશ્યુ. કેશ્યુ એટલે CASHEWS. કેશ્યુ એટલે કાજુ. આ છે ચીકુ, તેને ઇંગ્લિશમાં કહેવાય સપોટા. સપોટા એટલે SAPOTA. સપોટા એટલે ચીકુ. આ છે મોસંબી, તેને ઇંગ્લિશમાં કહેવાય સ્વીટ લાઈમ. સ્વીટ લાઈમ એટલે SWEETLIME. સ્વીટ લાઈમ એટલે મોસંબી. આ છે લીચી, તેને ઇંગ્લિશમાં કહેવાય લીચી. લીચી એટલે LYCHEE. લીચી એટલે લીચી.